હાય ગાઈઝ, તો આજે આપણે જવાના છે અચાનક સુરત. તો ગાઈઝ અચાનક 8:30 વાગે અમે આવી ગયા વાપી રેલવે સ્ટેશન પર અને ત્યાર પછી ટ્રેન આવી ગઈ એટલે બેસી ગયા ઉપર. ભીડ બહુ હતી એટલે મેં તો ઉપર ચડી ગઈ, ભાઈ મારા પગ દુખી જાય. ત્યાર પછી અમે પહોંચી ગયા સુરત રેલવે સ્ટેશન પર. ત્યાં બી બહુ જ પબ્લિક હતી. સુરતમાં પબ્લિક ના હોય એવું બની જ નહીં શકે. મારી બેને કીધું આવવાની તો ચાલ, અચાનક એણે કીધું તો મેં કીધું ચાલ જઈ આવીએ, ફરી બી આવીએ. ક્યાં જવાના છે તે તમે જોવો અગાડી. તો ગાઈઝ સુરત રેલવે સ્ટેશન થી ઉતરીને પછી અમે રિક્ષા પકડવાના હતા એટલે થોડું દૂર ચાલીને ગયા, કારણ કે ત્યાંથી બહુ જ પૈસા લે અને અગાડી ચાલીને જાય તો 15 થી 10 રૂપિયા લે. એટલે અમે 3 જણ અંદર રિક્ષામાં બેસી ગયા અને નીકળી ગયા ભાગળ જવાના. એટલે તમે સમજી જ ગયા હશે ક્યાં જવાના. તો અમે જવાના હતા છોટા બજાર. મારી બેનને પાર્લરનું બધું લેવાનું હતું એટલે પછી મેં કહ્યું ચાલ મેં બી ફરી જાઉં, હું મળે હું નહીં, મેં બી જોઈ લઉં, બાય ચાન્સ લગન બગન થયા તો જવા થશે એમ કરીને મેં બી પછી એ લોકો સાથે નીકળી આવી ઘરેથી. ત્યાર પછી પહોંચી ગયા છોટા બજાર અને રસ્તો એકદમ ખાલી હતો. પણ ગાઈઝ એવું બની ન શકે કે સુરતમાં ભીડ નહીં હોય. જો તમારે ભીડ જોવાની હોય તો તમે મારા બીજા વિડીયોમાં જોજો. અને ત્યાર પછી અડધે પહોંચીને બહુ ભૂખ લાગી એટલે મેં કીધું ચલ ખાઈ લઈએ. અને આ હતી આલુ પૂરી. એવું તો કે મને લાગ્યું કે પૂરી પેલી તળેલી આવે ને તેવી હશે, પણ એવી નહીં હતી, અલગ જ હતી. તમે જોવો ગાઈઝ હું છે અને ત્યાં પણ આ કમ્પ્યુટર કે શું કહેવાય ટીવીમાં જય શ્રી રામ આવ્યા કરતું હતું. મેં તો જોઈ લીધું અને આ હતી પૂરી. બહુ જ ટેસ્ટી લાગેલી હતી ગાઈઝ, સાચું કેમ તો એકદમ પતલી વાળી હતી અને એના પર સેવ જેવી કઈ લાખી આપે એટલે અમે તે પછી નાસ્તો કરી લીધો. ત્યાર પછી અમે આવી ગયા આ બ્યુટી પાર્લર વાળું. મને તો કઈ સામાન ખબર નહીં પડે પણ મારી બેન લોકોને ખબર પડે એટલે આ બધું કરાયું અને એ લોકો લેતા હતા. અડધા પ્રોડક્ટ જ નહીં મળેલા. ત્યાર પછી મને કાચ દેખાઈ ગયો. કાચ દેખાય એટલે મેં આવું બધું નહીં કર્યું, એવું બની જ નહીં શકે. ત્યાર પછી અડધા પ્રોડક્ટ નહીં મળ્યા એટલે અમે પછી નીકળી ગયા બીજી શોપમાં રખડવા ભાગી. એટલે તડકો બી એટલો હતો ગાઈસ કે વાત નહીં પૂછો. 10-11 વાગેલા હતા પણ તડકો કે મારું કામ તે વારો ઘાટ થઈ ગયેલો અમારો. કઈ નહીં. પછી ત્યાર પછી આ કઈ હોલસેલ વાળું હતું ત્યાં અમે પહોંચી ગયા અને મારી બેન આ બધું જોયા કરતી હતી અને મેં તો ભાઈ વિડીયો બનાવતી હતી. પણ એણે લીધું બી અને પાણીની તરસ લાગેલી એટલે મેં કીધું મેં પાણી લઈ આવું. દુકાન દેખાઈ ગયું એટલે મેં પાણી લેવા આવી ગઈ. હવે તો કશે જાય ને તો પાણીનો બાટલો લઈ જ જવા પડે એવું લાગ્યું મને. ને મેં ગાંડી અચાનક નીકળી આવી એટલે પાણી બી નહીં લીધું અને મારી બેન લોકો બી નહીં લાવેલા હતા. અને પછી અમે આખું ફરી લીધું. આખું મોલ જેવું હતું, બહુ જ મસ્ત હતું અને સસ્તા ભાવમાં મળે અને જેવું જોઈએ તેવું મળી જાય. તમે બી જાજો ગાઈસ. તો આપણે મળીએ બીજા પાર્ટ પર.